વેલકમ સ્ટુડન્ટ્સ. અત્યારે આપણે શેર કેપિટલ કરીએ છીએ અને શેર કેપિટલમાં સમ નંબર 10. એક્સરસાઇઝમાં જે સમ નંબર 10 છે એને બહુ શાંતિથી મસ્ત રીતે મજાથી કરીએ. વાંચવાનું કામ કરવું પડશે. સ્ટાર્ટ કર બેટા કીર્તન. Vala Manu Limited of Dhanduga issued 4 lakh equity shares of 10 rupees each. 4 lakh equity shares of rupees 10 each. 10 રૂપિયાનો એક શેર છે. પછી At a premium of rupees 60 per share. 60. હા સખત. હવે આનો મતલબ શું થાય સમજજો. શેર 10 રૂપિયાનો પણ માર્કેટમાંથી આપણે 60 રૂપીસ વધારે લઈએ છીએ, એને કહેવાય પ્રીમિયમ. એનો મતલબ કે આ 10 રૂપિયા વાળો શેર 60 પ્લસ કરીને 70 રૂપીસમાં હું ઇશ્યુ કરું. આનો મતલબ એવો થાય. અને જ્યારે કંપનીની રેપ્યુટેશન સારી હોય ત્યારે આવું થાય. નેક્સ્ટ. Amount was called up per share as under. On application 23. એક મિનિટ. એપ્લિકેશન, એલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, ફાઇનલ કોલ એવા કેટલા પાર્ટ્સ કરવાના બેટા? 3 જ. એપ્લિકેશન, અલોટમેન્ટ અને પછી ફાઇનલ કોલ ડાયરેક્ટ. ચાલો તો આપણે 3 પાર્ટ કરી દઈએ. હવે વાંચ. ઓન એપ્લિકેશન. On application 23 rupees including 20 rupees premium. ઓકે. એપ્લિકેશનમાં આપણે 23 રૂપીસ કોલ કરીએ, એમાં 20 રૂપીસ પ્રીમિયમ ના. તો મારી લખવાની મેથડ સમજજો. એનો મતલબ એવો થાય કે 3 રૂપિયા કેપિટલ ના છે અને 60 રૂપીસ માંથી 20 રૂપીસ પ્રીમિયમ છે. તો અહીંયા લખાય 3 + 20. આ ખાસ ધ્યાન રાખવા. જ્યારે લખ્યું હોય ને ઇન્ક્લુડિંગ 20 પ્રીમિયમ, એનો મતલબ કે એની અંદર 20 ઇન્ક્લુડ છે. તો 20 રૂપીસ ગ્રીન કલર પ્રીમિયમ ના છે અને 3 રૂપીસ બ્લુ કલર આપણા કેપિટલ ના. નેક્સ્ટ. On allotment 34 rupees including 30 rupees premium. 34. હા એટલે 4 + 30. 4 રૂપીસ કેપિટલ, 30 રૂપીસ પ્રીમિયમ. હવે આગળ નથી વાંચવું. આપણને એટલી ખબર છે 10 રૂપીસ અને 60 રૂપીસ 70 મંગાવવાના. આગળ હું ના વાંચું, મને ખબર છે એક જ ઇન્સ્ટોલમેન્ટ છેલ્લું છે ફાઇનલ કોલ, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. સપોઝ આપણે મંગાવવાનું તો મને શું હોય છે કે અહીંયા કેટલા રૂપિયા મંગાવશે? લાસ્ટ 13. હા, કેવી રીતે? કયા કયા? અહીંયા મેં લખ્યું 3 + 20, 4 + 30 એવી રીતે. અહીંયા શું હશે? 3 + 10. 3 + 10 કેવી રીતે આવ્યું બેટા? So 10 rupees premium છે. અરે આવ્યું કેવી રીતે? આ 10 રૂપીસ કેવી રીતે તને મળ્યા? એવું પૂછું, ટેક્સ્ટ બુકમાં થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ના આપ્યું હોય, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ ના આપ્યું હોય કશું જ, તો પણ આપણને ખબર પડે. તો કેવી રીતે ખબર પડે? આ મારો ક્વેશ્ચન છે. સર એપ્લિકેશન એલોટમેન્ટ ના માઇનસ કરીને. ટોટલ 10 રૂપિયા છે, એમાંથી આ 3 અને 4 આપણને મળી ગયા એટલે 3 બાકી 3. એવી રીતે 60 રૂપીસ પ્રીમિયમ છે, 20 અને 30 50 મળી ગયા એટલે 10 બાકી. ડન. અચ્છા, હવે ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે બગા? વાંચી લે આગળ. Company received applications for 6 lakh shares. આના માટે જે લખ્યું છે વાંચ.
વાંચવાનું તો છે આ તો સમજાવવા માટે. હા, On final call, 13 rupees, including 10 rupees premium. ઓકે. અમુક વખત અહીંયા વર્ડ યુઝ કરે છે લોકો, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. તો આપણે જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે જનરલ એન્ટ્રીમાં વર્ડ લખવાનું. હવે આગળ વાંચો. Company received applications for 6 lakh shares. તો કંપનીને એપ્લિકેશન 6 લાખ શેર્સ ની મળી. હવે જોજો ધ્યાનથી, 4 લાખ શેર ઇશ્યુ કરવાના અને એપ્લિકેશન મળી 6 લાખમાં. તો 6 લાખ શેર્સ ની આપણને એપ્લિકેશન મળી. તો 6 લાખ ની અંદર આ 3 રૂપીસ કેપિટલ ના છે અને 20 રૂપીસ પ્રીમિયમ ના. તો 3 સાથે મલ્ટીપ્લાય કરીને આન્સર આપો. ₹18 લાખ કેપિટલ અને 20 સાથે મલ્ટીપ્લાય કરો. ₹1,20,00,000 premium. Total amount ₹1,38,00,000 received. તો તમે વિચારો, મને એપ્લિકેશન ની સાથે આટલી એમાઉન્ટ રિસીવ થઈ. આ તો ડાયરેક્ટ બી કરી શકતા હતા. 6 લાખ ઇન્ટુ 23. સાચી વાત છે, 6 લાખ ઇન્ટુ 23 કરો એટલે આ આન્સર આવી જાય. અચ્છા, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થાય કહેજો મને, અત્યારે નથી. ચલો આગળ વાંચો. નેક્સ્ટ. Excess applications were rejected and money paid thereon was refunded. Excess application rejected and money paid thereon was refunded. એટલે આપણે જુઓ 4 લાખ શેર ઇશ્યુ કરવાના, આપણને એપ્લિકેશન મળી 6 લાખ. તો 2 લાખ એપ્લિકેશન વધારે મળી, તો 2 લાખના પૈસા પાછા આવી દેવા પડે કે ભાઈ જો ચલો 2 લાખ શેરના પૈસા લઈ લો, મારી જોડે શેર નથી. તો એને મારે રિટર્ન કરવું પડે. તો અહીંયા હું લખું છું 2 લાખ શેર્સ રિટર્ન. આ 2 લાખ શેર ઉપર 3 રૂપિયા મારે કેપિટલ ના રિટર્ન કરવા પડે. એટલે 6 લાખ રૂપિયા રિટર્ન કરવા પડે અને 20 રૂપિયા પ્રીમિયમ ના બી રિટર્ન કરવા પડે. ₹40 લાખ. આ બંને જો આપણે રિટર્ન કરી દઈએ તો શું થાય સમજીએ. આ 18 લાખ છે એમાંથી 6 લાખ રૂપીસ રિટર્ન એટલે 12 લાખ. 12 લાખ કેપિટલ મારે ઇશ્યુ કરવી અને 1,20,00,000 માંથી 40 લાખ રૂપીસ રિટર્ન એટલે 80 લાખ રૂપીસ મારા સિક્યોરિટી પ્રીમિયમ અમાઉન્ટ કહેવાય. આ હું તમને વધારે મહેનત કરાવું છું, મને ખબર છે, પણ આ મહેનત કરવાથી આગળના સમ્સ ધીરે ધીરે ઈઝી લાગે એટલે મારે આ મહેનત તમને કરાવી છે. આ કેલ્ક્યુલેશનના કોન્સેપ્ટ ક્લિયર કરવા એટલે હું આ કરી રહ્યો. ચલો આટલે સુધી કોને ખબર ના પડી? મેં વાંચ્યું અને એના પ્રમાણે એન્ટ્રી કરી દીધી, કેલ્ક્યુલેશન્સ બધા કમ્પ્લીટ કરી દીધી. ચલો તો ક્લિયર છે, આગળ જઈએ. આગળ વાંચો બેટા. Amount due on allotment and final call were called up in time. એલોટમેન્ટ અને ફાઇનલ કોલ ના પૈસા આપણે કોલ કરે, ભાઈ લાવો પૈસા લાવો, કોલ્ડ અપ ઇન ટાઈમ. નેક્સ્ટ. All amounts due on
allotment and call were received except allotment and final call money on 500 cents held by Himmatbhai હિંમતભાઈ and હિંમતભાઈ નામનો એક માણસ છે જે એલોટમેન્ટ ના અને ફાઇનલ કોલ ના પૈસા આપતો નથી. એટલે નામ લખી નાખું પહેલા હિંમત. એની હિંમત તો જુઓ, પૈસા નહીં આવે. અહીંયા લખું હિંમતભાઈ. એની જોડે કેટલા શેર છે બકા? 500 500 શેર. એની જોડે 500 શેર. એને 4 રૂપિયા નહીં આપે કેપિટલ. એટલે 2000 રૂપીસ, 2000 રૂપિયા એને કેપિટલ ના આપ્યા અને 30 રૂપીસ પ્રીમિયમ, 15000 એને પ્રીમિયમ ના પૈસા ના આપ્યા. આ પણ ના આપ્યા અને આ પણ ના આપ્યા. આ બંને અમાઉન્ટ એને મને આપી નહીં. એવી જ રીતે હિંમતભાઈએ ફાઇનલ કોલ બી નહીં આપી. 500 શેર્સ એમની જોડે છે. એમાં 500 શેર ના 3 રૂપીસ નથી આપતો, એટલે 1500. અને આ જ 500 શેર પર 10 રૂપીસ, 5000 નહીં આપતો. આ બંને અમાઉન્ટ આપણને આપતો નથી એવું આપણને કીધું છે. અચ્છા, એન્ડ હજી કોઈ છે? બોલો. and final call money of 300 shares held by Hima. હિમા. હવે હિમા નામની એક બીજી વ્યક્તિ છે એ ફાઇનલ કોલ ના પૈસા નહીં આપે. એની જોડે 300 શેર્સ. એટલે ફાઇનલ કોલ માંથી માઇનસ કરવા પડે, આપણને પૈસા મળવાના નથી. તો 300 into 3, 900 રૂપીસ નહીં મળતા. અને 300 into 10 પ્રીમિયમ ના નથી મળતા. એટલે આ બંને અમાઉન્ટ મને મળતા નથી. ફાઇનલ કોલમાં હિંમતભાઈ ને જો ને હિમાને ઈચ્છા દેવી નહીં હાલવા પૈસા. ચલો નેક્સ્ટ, આગળ વાંચો. Pass necessary journal entries in book of company from above transactions. પછી Done. ડન, પતી ગયું. લ્યો, તો હવે સમજજો ધ્યાનથી. હું ફોન કરીશ તો બધાને ફોન કરવાનો. આ 4 લાખ શેર છે, આ 4 લાખ વાળાને કહેશ ભાઈ પૈસા લાવો, તો અહીંયા લખીશ 4 lakh shares into 4 rupees, 16 lakh rupees કોલ કરીશ. અને 4 lakh into 30, ₹1,20,00,000 રૂપીસ કોલ કરીશ પ્રીમિયમ ના. એમને કહીશ ભાઈ 16 લાખ રૂપીસ કેપિટલ ના લાવો, 1,20,00,000 પ્રીમિયમ ના લાવો, આવું હું એમને કહીશ. એટલે ટોટલ કોલ કરીશ એ બધા જોડેથી 1,36,00,000 રૂપીસ. આટલા મારે એની જોડે કોલ કરવા. એમાંથી આ બંને પૈસા મળતા નથી, તે બંને માઇનસ કરી દો. માઇનસ કરીને બોલો કેટલા રિસીવ થાય. એમાઉન્ટ બોલો રિસીવ. ₹1,35,83,000 રિસીવ થશે. કારણ કે આ બે એમાઉન્ટ મને મળવાની નથી. મારી ભૂલ હોય તો કહેજો. સેમ વે બરોબર. હું ફાઇનલ કોલ વખતે કોલ કરીશ ભાઈ પૈસા લાવો. હવે આને અહીંયા પૈસા નહીં આપ્યા
એને કોલ નહીં કરવાનો એવું નહીં કરવાનું, કોલ તો કરવાનો એ ભાઈ પૈસા જ લાવી યાર, પહેલાના બાકી છે ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ છે એ લાય. આપણે કોલ કરીશું ફરીથી 4 લાખ શેર્સ વાળાને બધાને કે ભાઈ ફાઇનલ કોલ ના 3 રૂપિયા લાવો, 3 રૂપીસ. 12 લાખ રૂપિયા લાવો કેપિટલ ના અને 10 રૂપીસ. ₹1 કરોડ લાવો પ્રીમિયમ ના, ટોટલ અમાઉન્ટ 1 કરોડ 12 લાખ. આટલા રૂપિયા આપો. પણ આ હિંમતભાઈ અને હિમાબેન આ બંને આટલા પૈસા નથી આપતા. માઇનસ કર દો, માઇનસ કરી બોલો કેટલા રૂપિયા આપે છે. રિસીવ્ડ અમાઉન્ટ Sir, હા 1 1 crore 11 lakh 89,600. 1,11,89,600 આટલા રૂપિયા મને રિસીવ્ડ થશે. આ થયું મારું કેલ્ક્યુલેશન. આ કેલ્ક્યુલેશન કરી લઈએ ને તો આગળનો સમ જનરલ એન્ટ્રી લખવું તો એકદમ ઈઝી, ફટાફટ આવડે. કારણ કે બધાની બે એન્ટ્રી કરવાની છે, બરાબર. તો પેલા કમલ સર શું એન્ટ્રી કરે છે એ શીખવાડ દઉં છું. ટેક્સ્ટ બુકમાં 2 મેથડ છે, એમાંથી એક મેથડ હું શીખવાડ દઉં હું શું એક્સેપ્ટ કરું. તો પહેલા અહીંથી સ્ટાર્ટ કરીએ. કીર્તન બેટા ફર્સ્ટ જનરલ એન્ટ્રી યાદ કરીને કહેતો એપ્લિકેશન અમાઉન્ટ વાળી. Sir, bank account debit to equity share application account. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ. સ્ટુડન્ટ્સ આપણને એપ્લિકેશન અમાઉન્ટ પહેલા મળે છે તો આપણે આ એન્ટ્રી કરતા. તો રિસીવ્ડ અમાઉન્ટ જો એપ્લિકેશન ની રિસીવ્ડ અમાઉન્ટ આ રહી 1 કરોડ 38 લાખ. અહીંયા લખવાનું બેંક એકાઉન્ટ ડેબિટ 1 કરોડ 38 લાખ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ 1 કરોડ 38 લાખ. આ એન્ટ્રી આટલા રૂપિયા મને રિસીવ્ડ થયા. હવે આમાંથી આ બેંકમાં પાછા આપી દીધા, 2 લાખ શેર્સ ના પૈસા પાછા આપ્યા. એ આટલી કેપિટલ ઇશ્યુ કરી અને આટલી પ્રીમિયમ હતી. પ્રીમિયમ તો આપણે શું કરવાનું, આ જે અહીંયા ક્રેડિટ કર્યું છે એને ડેબિટ કર્યું. ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 1 કરોડ 38 લાખ. એમાંથી આપણે આ પૈસા બેંકમાં પાછા આપી દીધા ટુ બેંક એકાઉન્ટ પૈસા રિટર્ન 46 લાખ. આટલી કેપિટલ ઇશ્યુ કરી ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 12 લાખ. આટલું પ્રીમિયમ છે ટુ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ 80 લાખ. અને અહીંયા મારી સેકન્ડ જનરલ એન્ટ્રી કમ્પ્લીટ. ફર્સ્ટ એન્ટ્રી સેકન્ડ એન્ટ્રી. આ કેલ્ક્યુલેશન ઉપરથી બધું ક્લિયર થઈ ગયું વિધાઉટ એની ટેન્શન. ચલો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફરી કહું છું મને ખબર છે આ થોડી કેલ્ક્યુલેશન વાળી મોટી મેથડ છે, પણ મારે એ જ કરાવવું. ક્યાંય પણ જ્યારે લેવલ વાળા સમ આવશે ને તો ભૂલ નહીં થાય, એટલે મારે આવું કરાવવું. ચલો આટલામાં કોઈ ડાઉટ હોય તો પૂછી. ચલો તમારામાંથી જેને ખબર પડી ગઈ હોય એ નામ બોલે. Kirtan. Meet.
અનંત. ડન. ચલ તો મનન સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા કોલ કરીશું, તો એન્ટ્રી શું કરીશું? ફોન કરીને કોલ કરીએ. કોલ કરવાની એન્ટ્રી બોલો. ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ. બકા એલોટમેન્ટ છે. અલોટમેન્ટ ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. એમાઉન્ટ બોલો. 1,60,00,000. 1,36,00,000. આ એમાઉન્ટ મેં કોલ કરી. કીધું લાવો ભાઈ પૈસા બધા. તો ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ આ એન્ટ્રી. ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ આ ટુ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 16 લાખ. What? 16 લાખ રૂપિયા જે આપણા કેપિટલ અમાઉન્ટ છે. અને ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. ટુ સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ. આ સિક્યુરિટી પ્રીમિયમ 1,20,00,000. વેરી ગુડ બેટા. એટલે જો આ સેકન્ડ એન્ટ્રી અહીંયા લખાય, ખાલી એપ્લિકેશન જે વર્ડ છે અહીંયા એની જગ્યાએ આ એલોટમેન્ટ વર્ડ થઈ જાય. બાકી સેમ એન્ટ્રી. ચલો હવે પૈસા મળશે. હવે બેંક વાળી એન્ટ્રી કરવા બોલો. બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા મળ્યા? 1,35,83,000. 1,35,83,000. આ એમાઉન્ટ રિસીવ્ડ છે. ટુ Call in balance account. ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ 1,35,83,000. આપણે આ જ એન્ટ્રી કરવાની. ખાલી આ એપ્લિકેશન છે એની જગ્યાએ એલોટમેન્ટ થઈ. આ પૈસા નથી મળ્યા એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. અત્યારે કોઈ ચિંતા નહીં કરી. આપણે આ મેથડ થી કામ કરીશું. ટેક્સ્ટબુકમાં બીજી મેથડ છે જેમાં એ લોકો કોલ ઇન એરિયર એકાઉન્ટ લખે છે. આપણે નથી લખતા. બસ આજ મારે તમને શીખવાડવાનું હતું. આ બે એન્ટ્રી એલોટમેન્ટની કમ્પ્લીટ. અહીંયા મારી બીજી બે પૂરી થઈ ગઈ. બસ હવે આ ફાઇનલ કોલની એન્ટ્રી કરવાની. આ નથી મળ્યા નહીં લખવાનું. નહીં મળ્યા લાસ્ટ. ચલ બેટા મીત. વેરી ગુડ. મિતને ખબર હતી મારો ચાન્સ આવશે. કઈ નહીં મનન તારે જ કહેવાનું. આમે તારે અહીંયા થોડું ગડબડ થઈ. બોલો આના માટે કોલ કરીએ, ફોન કરીએ. લાવો પૈસા. એન્ટ્રી બોલો. Equity share final call account debit. ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ બોલો. For 1,12,00,000. વેરી ગુડ. ટુ To equity share capital account. અમાઉન્ટ 1,20,00,000. 12 લાખ છે બઘા. આ કેપિટલ ના 12 લાખ. હા સર. હા સર. ટુ To security premium account. 1 કરોડ. 40,00,000. અલા 1 કરોડ શું કરે છે કઈ દુનિયામાં? હા સર 1 crore.
એન્ટ્રી પૂરી થઈ ગઈ. આ 3 ની એન્ટ્રી કરવાની હતી, ફોન કરવાની. હવે આપણને પૈસા મળશે. બોલો બેંક વાળી એન્ટ્રી. bank account debit, બેંક એકાઉન્ટ ડેબિટ 1,12,00,000, 1,11,89,600. બકા આટલા પૈસા મળ્યા. આ લોકોએ તો પૈસા નહોતા આપ્યા, હા, આપણે સર. balance કરીને લાયા. તો આ બધું કેમ કર્યું તું? ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ final call, 1,11,89,600. ફરીથી ચેન્જ શું થયો? ખાલી આ ફાઇનલ કોલ, ફાઇનલ કોલ. અહીંયા પણ આ એલોટમેન્ટ હતું, આ એલોટમેન્ટ હતું, આ એપ્લિકેશન હતું, આ એપ્લિકેશન હતું. તો આટલું જ ચેન્જ થાય છે જનરલ એન્ટ્રી. કમ્પેર કરો તો એપ્લિકેશન, એલોટમેન્ટ, ફાઇનલ કોલ, બાકી બધું સેમ. કોલ ઇન એરિયર, આ પૈસા નથી આપતા એની એન્ટ્રી અત્યારે આપણે કરતા નથી. સિમ્પલ. હવે આગળ 3 એન્ટ્રી બીજી થાય છે. એ 3 એન્ટ્રી શીખવા માટે આપણે પછી કરીશું, અત્યારે નથી કરવા. કીર્તને જે સમ જોયેલો છે, મેં એને એટલે તમને લોકોને જે સમ આપ્યો હતો એ સમમાં આગળની એન્ટ્રી છે, આની અંદર નથી. પણ અત્યારે હું લેક્ચરને અહીંયા ઓવર કરું, કારણ કે મારે જે સમજાવવાનું છે ને એ કામ આમાં થઈ ગયું. બરાબર. અને ઇલસ્ટ્રેશન નંબર 7 એ તમારે હવે જાતે કરવાનું. ટેક્સ્ટ બુક માંથી જોઈન કરશો તો મને ખબર પડી જશે કે તમે ટેક્સ્ટ બુક માંથી જોઈન કર્યું, કારણ કે એની મેથડ અને આપણી મેથડમાં થોડો ડિફરન્સ છે. એક તો આ કેલ્ક્યુલેશન કરવું પડે, પછી આ કેલ્ક્યુલેશન ઉપરથી જનરલ એન્ટ્રી લખો. જનરલ એન્ટ્રી લખવાની મેથડ ઓલી જ છે, જનરલ એન્ટ્રી ફોર્મેટમાં. આ તો સમજાવવા માટે મેં આવું લખ્યું. તો અહીંયા હું લેક્ચરને ઓવર કરું છું. ઇલસ્ટ્રેશન 7 તમને જાતે કરવાનું. બાય.